આ જોગણી અમે તો જુદીએ તિહારોઈ જા અખંડ માં તોરા દીવડા વડે મારી પ્રગતિ આપવા ભગવતી શક્તિ જગદંબાનું આરાધન કરીએ. કારણ ભારતની ભૂમિકા અને એમાંય ગુજરાતની ધરતી અને ગુજરાતની ધરતી એટલે ભારત દેશનું હૃદય અને ભારત દેશના હૃદયમાં હોડ તમે કદાચ નજર કરવા માટે જઈએ તો કહેવાય છે ને કે વાતડિયું વગતાડિયું જળજળ જળજળ જુદમિયું હેડા હેડા માનવીઓ હેડી હેડી પાતળિયું. આપણી લોક સાહિત્યની વાતો અને લોક સાહિત્યમાં અનેક વાતો આવે અને વાતમાં કદાચ વાત કરવા માટે જાઓ તો સાહેબ આપણી ભારતની ભૂમિકા હજી પણ અડીખમ ઉભી છે. શું કામ? કે જ્યાં નજર કરો ને ત્યાં બાપ સંત જતી સતી સુરા અને એને નિપજાવનારી આપણી આ ભૂમિકા છે બાપ. અને એવી ભૂમિમાં આપણને સૌને જન્મ મળ્યો. ભારત ખંડમાં જન્મ મળવો એટલે આપણને એમ લાગે કે વાહ વાહ વાહ, શું તારો ઉપકાર માની શકો એટલો ઓછો પડે. કારણ કે ભારતની ભૂમિ એને તો મારા 100 વંદન કરું છું, માં 100 સલામ કરું છું. કે જ્યાં સંતોને જન્મ મળતો હોય, ભક્તને જન્મ મળતો હોય, દાતારને જન્મ મળતો હોય. અને એટલે તો કવિ શબ્દ લખે છે ને બાપ કે જનની જણજે તો ત્રણ નર જણજે, કા દાતા કા ભગત કા સુર, પણ નૈતર લેજે વાજણી માં તારું મત ગુમાવીશ નું. માં તારા ઉદરમાંથી જન્મ દે ને તો કોઈક સંતને જન્મ દેજે માને. માં તારી ઈ તાકાત ન હોય તો કોઈક સુરવીરને જન્મ દેજે. મારી એ તારી તાકાત ન હોય ને તો કોઈ ભક્તને જન્મ દેજે. પણ માં તારા દુઃખને લજાવતી નહીં બાપ. અને એવી આ ભારતની ભૂમિકામાં અનેક વાતો આવે કે જે ભારતની ભૂમિમાં કદાચ નજર કરવા માટે જઈએ તો પાણે પાણે પીર. અને બાપ આ ધરતીની અંદર કેવી અમીરાત કે મારે એક દીવડો ધરો અને માં તમારી ને મારી ઈ વાતને સાંભળતી હોય. માને કદાચ આર્તનાદ કરો ને બાપ તો જગદંબાને માત્ર તમે ને હું એટલું કહીએ કે મારી અમે તો ચતુરાઈથી ચિત્રે ચાકડા, અમારે બારણે બાંધ્યા તુરાબાઈ, ઉડપ રહી હોય કાંઈ એમતની તો પછી રંગ પૂરજે મારી રઘુરાય. સાહેબ માતાજીનું આરાધન, જગદંબાનું આરાધન કરવા માટે આજ જવું છે. અને ઈ આરાધન
તમારે એટલા માટે કરવી છે ક્યાંકથી 300 વર્ષ પહેલા વડોદરાની નજીકમાં તરસાલી ગામ, અને તરસાલી ગામની અંદર એક ઓડ જ્ઞાતિનું ટોળું આવ્યું બાપ. અને ઓડ જ્ઞાતિનું ટોળું આવી અને ગામના પદરમાં પડાવ નાખ્યો. અને ઈ ટોળું એટલે ઓડ જ્ઞાતિમાંથી બે માણસ ગયા અને ગામના સરપંચને વાત કરી કે બાપ, અમને રહેવા માટે થોડી જગ્યા આપો તો સારું. વાત ગામના સરપંચની પાસે મૂકે છે. અને સરપંચ કેવા બાપ, દયાનું સાગર હો. વાત ગામના સરપંચની પાસે મૂકે, પંચાયતમાં વાત મૂકવાની થાય અને ત્યાં તો એમ કહેવાય કે બરાબર સરપંચે કીધું કે ચિંતા કરો માં, તમને જગ્યા મળશે હો. અને બાપ, ઈ તરસાલી ગામના ઈ ચારી વગામાં નાનો એવો રસ્તો પડે, માંડ કરીને એક કાળું જે હકે અને એવા રસ્તે ઓડ જ્ઞાતિના ટોળાને કીધું કે અહીંયા રહ્યો છો, કાંઈ તકલીફ પડે નો તો કેજો આવીને, ગામ તમને જરૂર સહકાર કરશે હો. સર વિચાર કરી લેજો કે જે ગામમાં 18 વરણ એક થઈને રહેતી હોય, પછી પટેલ હોય તોય ભલે, વાણિયા હોય તોય ભલે, બ્રાહ્મણ હોય તોય ભલે, અને બાપ ઈ કદાચ તમને મને કહેતા શબ્દની એમ થાય કે 18 વરણ કોઈ નાત નહીં, કોઈ જાત નહીં, કોઈ ભેદ નહીં, કોઈ ભાવ નહીં, એક કાકડે બાંધીને રાખી. અને એવા સરપંચ પાસેથી સંમતિ લઈ અને ઓડ જ્ઞાતિનું ટોળું ચારી વગામાં રહેવા માટે જાય. ખુલ્લું ખેતર, ખુલ્લી જગ્યા અને વિહામો દીધો બાપ. પણ સાહેબ કહેવાય છે ને કે જ્યાં ભક્તિના બીજ રોપાયા હોય, જ્યાં પ્રભુ સ્મરણ થતું હોય, અને ઈ તરસાલી ગામમાં એક એવું મંદિર રાજા રણછોડનું, ગામ આખું વર્ષોની પ્રણાલિકા કે ઠાકોરની ધજા લઈ અને તમામ ગ્રામજનો ભેગા થઈ અને ડાકોર રાજા રણછોડને ધજા ચડાવે. ઓડ જ્ઞાતિને થયું આપણે પણ આ પ્રભુ ભક્તિમાં જોડાવવું જોઈએ. ધીરે 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 કરતા 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 સમય પસાર થયો એટલે પીવાના પાણી માટે જ્ઞાતિ વિચાર કરે કે હવે આપણને દૂર પડે છે, જાવું ક્યાં? લાવો અહીં આપણે એક વાવ ગાડી અને વાવ ગાડી અને વાવ ખોદી તૈયારી કરી બા. ધીરે 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 કરતા 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 વાવને માથે જ્ઞાતિ બરાબર એમ કહેવાય છે કે ઓડ જ્ઞાતિ
જાય અને સૂર્ય ધરતી પર અજવાળા કરે જે ભલે યોગ્યા ભાણ ભાણ તિહારા ભાવના જીવન મરણ લગમાણ રાખે કશ્યપ દેવાઉત કશ્યપ જેડો ન કોઈ જેને દણિયલ જેડા દીકરા તું લખદર ભાંગે રોઈ તું ઉગે તો અજવાળા કરે બાપ અને આમ સૂર્યનારાયણ ધરતી પર અજવાળા કરે અને ઓર જ્ઞાતિ માના નામનો દીવો કરે અને માને કહીએ કે માં આ તારા ભરોસે મૂકીને જાય છે અને આચરવાનું કામ માં તારું જ હો હા અને એમાં ક્યાંક નાના નાના છોકરા હોય ને એ દીકરાઓને મૂકીને જ્ઞાતિ જતી રહે ક્યાંય કોઈને તકલીફ ન આવે સાહેબ સમય ધીરે 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 કરતા 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 વીતતો જાય અને તેની કહેવાય છે ને કે માનો તો માત્ર એક દીવો કરો ને ભગવતી શક્તિના નામનો એક દીવડો કરો અને હાકલે ભોકારો દીએ બાપ એમ વાવની અંદર માં ભગવતી શક્તિ બરાબર પ્રગટ થઈ બાપ અને તેની એ માં એ શક્તિ જેની બરાબર એના ગુણગાન ગવાય એને આત્મના થાય અને તેની માં એમ કહેવાય છે કે ભગવતી શક્તિ જગદંબાએ બધા એના રખવાડા કર્યા આ એક ગામથી બીજે ગામ ફરવા વાળી જ્ઞાતિમાં ઓર જ્ઞાતિ અને એ વાવને નામ આપ્યું તું વણજારી વાવ અને વાવ એ વાવને ગાડી અને બરાબર ધીરે ધીરે ડગલા માંડતા માંડતા મારા એમ કહેવાય છે કે ટોળું બીજે ગામે નીકળી ગયું સમય વીતતો ગયો ચારી વગાની વાવ અહીંયા ધીરે 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 કરતા 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 આવી બાપ પણ જેને રખવાડા માના હોય ને એને ક્યાં બીજે ગોતવું માં બરાબર સમય વીતી ગયો અને ગામની અંદર ગામના દરેક માણસ ચોમાસુની ઋતુ આવે ને એ પેલા જેઠ મહિનો આવતા પેલા વાવની સાફ સફાઈ કરે વાવની સાફ સફાઈ કરી પાણી ચોખ્ખું કરે અને બે કુંડી બનાવી એકમાં ગાય અને પશુઓ પાણી પીવે અને બીજી કુંડી બનાવીને એ કુંડમાં કોઈ વટે માર્ગું જાતો હોય એ પાણી પીવે આમ બરાબર એ પાણી ભરીને રાખે અને પાણી આવી અને ખેતરમાં જતા હોય ને એ ખેતરમાં જતા હોય એ પણ પાણી પીવે ત્યાંથી કોઈક નીકળેલો વટે માર્ગો હોય એ પાણી પીવે અને વાવની પાસે જઈને માથું નમાવે હો બાપ કોઈ પૂછે કે અહીંયા માનું થાન જ છે બાપ એના માથે એક પીપળ ઉગી છે અને વાવની બાજુમાં જે પીપળ ઉગી ને ત્યારે આખા જગતનો માણસ કોઈને ખબર નથી કે કોણ
વાળી વાવ શબ્દ સાંભળજો, પીપળ વાળી વાવ શબ્દ નામ પડે અને માણસ વાવના દર્શન કરવા માટે જાય, માને જઈ માથું નમાવી બે હાથ જોડી માને વંદન કરે કે હે માં, હમને હારાવાના કરજો બાપ. આમ મારી પાસે જઈને પ્રાર્થના કરે. પણ ધીરે 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 સમય વીતતો ગયો. જેઠ મહિનામાં સાફ સફાઈ થાય, વાવને ચોખ્ખી કરે, પાણી પીય. પણ ગામનો એક એવો દીકરો જેને માં એમ કહેવાય કે સાક્ષાત્કાર કરીને કહેતી હોય કે દીકરા, સવાર ને સાંજ આવીને દીવો કરે છે, ધૂપ અને ધ્યાન કરે છે. અહીંયા જે કોઈ આવે ને એની સેવા કરજે બાપ. શબ્દ સાંભળજો, સેવા કરજે, આટલો શબ્દ નીકળ્યો. અને ગામના પટેલ નો દીકરો, નામ છે રાકેશ પટેલ. પણ સાહેબ, જેનો જન્મ થયો ત્યારે એનો મોટો ભાઈ અને મોટા ભાઈ પછી નાના ભાઈનો જયારે જન્મ થયો ને, ત્યારે ગામમાં એક ઉંમરના એક માજી બોલી ઉઠ્યા કે જન્મ થયો, હા તો હવે કોણ આવ્યું? તો કે તારો ભાગ પડાવનાર, તારો ભાગ્યો આવ્યો. કોણ? તારો ભાગ્યો છે. આ ભાગ પડાવે એને ભાગ્યો કહેવાય. સાહેબ, આખું ગામ જેને ભાગ્યા તરફથી ઓળખે, ભાગ્યા નામથી ઓળખે, અને એ ભાગ્યા વગર નાનપણની અંદર એટલી બધી તોફાન, મસ્તી અને ગરીબીનું જીવનમાં કે ભગત નિશાળમાં ભણવા માટે માં મોકલે ને, તો નિશાળમાં ભણવા માટે જાય ને તો કંઈક ને કંઈક માની પાસે શરત મૂકે કે માં મને આ વસ્તુ લાવી આપીશ તો હું નિશાળમાં ભણવા માટે જાઉં. માં તું મને આટલું કામ કરવા દઈશ તો હું નિશાળમાં ભણવા માટે જાઉં. આ વાત માની પાસે મૂકતા. પણ સમય એવો આવ્યો કે જેની નાનપણથી જ ભગતમાં ભક્તિના બીજ રોપાઈ ગયા. અને કીધું છે ને કે ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય એનંદ, પણ ઊંચ નીચ ઘરે અવતરે, પણ કોઈ આખીર સંત ના સંત. ભક્તિમય બીજ વાવેલા, જેના બાપ એ પણ સેવાના ભેખદારીઓ. જ્ઞાનજનોની સેવા કરવી એ જેના ભાગ્યમાં લખાણું છે. અને એટલે તો કહીએ છીએ કે ભાગ ભરો તો રામ જપ, વખત ભરો કછું દે. ભાગ ભરો તો રામ જપ, વખત ભરો કછું દે. અતલ બળી તો યુપકાર કર, તારા દેહ ધર્યાના ફળ એ. સાહેબ, ભાગ્યા ભગત બાપના પંથે, બાપ જેમ સેવા કરે ને એમ એ પણ પોતે સેવામાં લાગી ગયા. અમને આવી કે બસ હવે તોફાન મસ્તી બંધ કરી અને લાવો
ગામની અંદર દાદાનું હનુમાનજી મહારાજનું મંદિર છે ને, મંદિરે જઈ અને દાદાને પ્રાર્થના કરે, હનુમાન ચાલીસાના પાઠ કરે અને બાપ નાની ઉંમરમાં એક નાનું અમથું એક મંડળની સ્થાપના કરી. નાના મંડળની સ્થાપના કરી અને દાદા હનુમાનજીના એ નામ થકી એમ કહેવાય છે કે આંખ ભલે નો આવડે ન મને ગણિતનો ઘડિયો પણ અનેક અક્ષર ઉકલે અને દાદો રીઝેરી ઢોકળીઓ. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી મંડળનું નામ આપે છે મારુતિ મંડળ. મંડળમાં એક પછી એક યુવાન મિત્રો જોડાયા. વ્યસન તરફ પડેલા મિત્રોને વ્યસનથી દૂર કર્યા અને એમાં ભક્તિના બીજ રોપી અને 2007 ની અંદર વાવનું નિર્માણ કર્યું અને વાવની ઉપર મંદિર બનાવ્યું અને મારી લાલ ધજા ફરકાવી અને લાલ ધજાયું ફરકાવી માને ચુંદડી ઓઢાડી અને કદી માને ચુંદડી ઓઢાડી લાલ ધજા ફરકાવી. અને આજ ગુજરાત ભરની અંદર એમ કહેવાય છે કે આસો મહિનાના નવરાત્રીના ગરબા દરેક જગ્યાએ થાય પણ વિશ્વના ફલક ઉપર પહોંચાડ્યું હોય ને એવા આપણા ગુજરાતના ગરબા વિશ્વના ફલક ઉપર પહોંચાડ્યા હોય એવા આપણા ગુજરાતના ગરબા જો સમગ્ર ગુજરાતની અંદર ચૈત્ર માસની અંદર જો મોટામાં મોટા ગરબા થતા હોય ને તો આપ વડોદરાથી સુરત જતા હાઈવે ઉપર લેજેન્ડ હોટલની પાછળ તમને મોટી લાલ ધજા દેખાય અને લાલ ધજા દેખાય ને અને શિખરબદ્ધ મંદિર એટલે મારી પીપળવાળી વાવવાળી શિકોતરનું મંદિર બાદ લાખો હજારો ભક્તો જ્યાં માથડા નમાવે અને માથું નમાવી અને માની પાસે માનતા માંગ્યો હો બાપ કે માં શેર માટીની ખોટ છે અને માં રોતા આવે હસતા મોકલે અને બાપ ઈ ભગત અમાસ આવે દર મહિનાની અમાસ આવે સૌ માનવ મેરામણ ભેગું થાય મારો ભંડારો થાય અને બાપ ક્યાંય ગુજરાતનો કોઈ કલાકાર બાકી નહીં અને આવા માના ગુણગાન ગવાય માને ગરબા રમવા માટે થઈ આમંત્રણ અપાય અને ઈજ માની એ પ્રણાલી 18 વરણને જેને એક કરીને રાખ્યા છે કે જેની પાસે કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં કોઈ ભેદ નહીં કોઈ ભાવ નહીં બાપ. અને માએ કીધું કે જોજે હો ભગત બોલ્યું ખરાઈ નહીં ધ્યાન રાખજે. અને બાપ આજે પણ એ પીપળ વાળી વાવવાળી માના મંદિરે જાઓ ને તો ક્યાંય તમારો રૂપિયો દાણો મૂકવો ને બસ ભગત એક જ વાત કે તમારે જોઈએ ને માગવો હોય ને માની પાસે માગજો. હું તો તમારી જેમ માણસ છું બાપ. અને આજે દુખિયાના દુઃખ દૂર થાય છે અને માણસ આજે જગ્યામાં આવી માથું ટેકવી માના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આવી
અને ગુજરાતની ધરતીમાં માના ગુણગાન ગવાયા છે, માના ભાવ ગવાયા છે. માની પાસે જેને કેવું હોય ને તો એટલું જ કહી શકાય કે હે માં, તું તો અંતરની વાતને જાણવા વાળી છો બાપ. મારે તારી પાસે કેવું હું? હે માં, તારા ચરણોમાં મારું શિર ઝુકાવી, તે હાથ જોડી અને વંદન કરું છું બાપ. સૌને મારા જય રણછોડ, જય માતાજી.